મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે ઘરેલું જીવનની અંદર આજે તમને સુખની અનુભૂતિ થતી જણાશે। આજના દિવસની અંદર સ્ટોક માર્કેટની અંદર તમને સારી સફળતા મળતી જણાય ને રોકાયેલા કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે। આજે મિત્રોનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થાય, મિત્રોથી તમને લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે, સારો એવો ફાયદો પ્રાપ્ત કરવા માટે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્વરમ। શનિની પનોતી ચાલી રહી છે, પહેલો તબક્કો ચાલી રહ્યો છે। શનિદેવના મંત્રનો જપ કરવો, હનુમાનજીના મંદિરે દર્શન કરવા અવશ્ય આપના માટે લાભદાયી રહેશે। વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે સાથી કર્મચારીથી થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાય। સંપત્તિને લગતા કામકાજની અંદર આજે ઉકેલ આવી શકે। સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। કામકાજની અંદર સુંદર મજાનો ફાયદો મળતો જણાશે ને તમારું મન પ્રસન્ન રહેતું જણાય। વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારો એવો ફાયદો પ્રાપ્ત થાય માટે બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરો, કાળા તલ દ્વારા અભિષેક કરો। અવશ્ય આજનો દિવસ તમારા માટે સુખમય, આનંદમય, લાભમય રહેતો જણાશે। દર્શક મિત્રો, શનિ મહારાજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો છે, તો મેષ રાશિવાળા જાતકો છે, આ જાતકોને ક્યાંક ને ક્યાંક ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે થોડો ઘણો સંઘર્ષ વધતો જણાશે। ધન ધાન્યની અંદર ક્યાંક ને ક્યાંક વૃદ્ધિનું પ્રમાણ જોઈ શકાય, પરંતુ આ સમયગાળાની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ તમને ક્રિએટ થઈ શકે એમ છે। વૃષભ રાશિવાળા જાતકોને આ શનિ મહારાજનું પરિણામ કેવું મળશે, પરંતુ મેષ રાશિવાળા જાતકોએ આ શનિનો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ થતાની સાથે રોજ સાંજે હનુમાનજી મહારાજની ઉપાસના કરવી, હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે લાભદાયી રહેશે। વાત વૃષભ રાશિવાળા જાતકોની કરીએ। વૃષભ રાશિવાળા જાતકોને આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર જે શનિ મહારાજનો પ્રવેશ થવાનો છે, એના લીધે તમને નવી નવી ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થતી જણાશે। આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનની અંદર સંબંધોને ડેવલપ કરી શકશો, મિત્ર દ્વારા લાભ મેળવી શકશો, કાર્યની અંદર સફળતા મેળવી શકશો, અને એમાં પણ સોનામાં સુગંધ વળે, સારો લાભ મળે માટે શું ઉપાય કરવો? દર શનિવારના દિવસે બની શકે તો હનુમાન બાહુકનો પાઠ કરજો। હનુમાન બાહુકનો પાઠ કરવાથી અવશ્ય આપના જીવનની અંદર સમૃદ્ધિ મળશે અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર આ શનિ મહારાજનો પ્રવેશ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાય। વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ। તમારા સ્વભાવને તમે જેટલો સરળ બનાવશો એટલો અવશ્ય તમે લાભ મેળવી શકશો। આમ તો એવું કહેવાય કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય। એટલે મિત્રોની મદદથી તમે તમારા કામને અવશ્ય સરળ બનાવી શકશો। આજના દિવસની અંદર જૂના સંબંધોથી તમને સારો લાભ થઈ શકે અને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે। મિથુન રાશિવાળા જાતકો માટે આ શનિ મહારાજનો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ ક્યાંક ને ક્યાંક નવું નવું કામ તમને મળતું જણાશે। જીવનમાં બદલાવ આવશે, ચેન્જીસ આવશે, અને આ ચેન્જીસ તમારા માટે લાભદાયી રહેશે। આ સમયગાળા દરમિયાન તમે જો તમારા સ્વાસ્થ્યને બેલેન્સ રાખશો તો સારું છે, કારણ કે તમારું સ્વાસ્થ્ય બગડી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કયો ઉપાય કરવો જોઈએ? રોજ બની શકે ત્યાં સુધી મેડિટેશન કરો, ધ્યાન કરો। જેટલું ધ્યાન કરશો એટલું તમારું મન સ્થિર રહેશે। ને શનિ મહારાજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર, જલ તત્વના નક્ષત્રની અંદર આવી ગયા છે, ને એટલા માટે દર્શક મિત્રો અવશ્ય ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે મેડિટેશન સારો લાભ આપશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ નજીકના સંબંધીઓનો તમને સુંદર મજાનો સહયોગ મળતો જણાય। નોકરીની અંદર, વ્યવસાયની અંદર નવી નવી તકો મળતી જણાશે અને કરેલા કામકાજની અંદર અવશ્ય આપને સફળતા મળતી જણાય। સંપત્તિને લગતા કામકાજની અંદર સહયોગ મળી શકશે અને પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે
કર્ક રાશિવાળા જાતકોએ બની શકે તો આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે આંકડાની માળા અર્પણ કરવી પોઝિટિવ લાભ રહેશે. કર્ક રાશિવાળા જાતકો માટે બની શકે તો આ સમયગાળો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં શનિ મહારાજનો પ્રવેશ તમને યાત્રા કરાવી શકે છે. ધર્મ કાર્ય માટે યાત્રા કરાવી શકે, કોઈ બહાર જવાનું થઈ શકાય, વિદેશ જવાનો પ્લાનિંગ કરી રહ્યા છો તો પણ બેસ્ટ રિઝલ્ટ મળી શકે. અરે વિઝા મૂકવા હોય ને તો આ સમયગાળામાં મૂકી દેજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સોનામાં સુગંધ ભળે, સારો લાભ મળે એ માટે રોજ સવાર અને સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ લાભ રહેશે. એક દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે શનિના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશની. દર્શક મિત્રો, સિંહ રાશિવાળા જાતકો માટે સામાજિક પ્રસંગોની અંદર તમારે હાજરી આપવી બની શકે એમ છે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે. આજના દિવસની અંદર મિત્ર સાથે થોડા ઘણા મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરવા બહુ જરૂરી છે. નોકરિયાત વર્ગને નવી તકો મળતી જણાય, પરંતુ કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને નિર્ણય લેજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત કરીએ સિંહ રાશિવાળા જાતકોએ આજે શું કરવું જોઈએ. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના કરવી લાભદાયી છે. સિંહ રાશિવાળા જાતકો માટે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર શનિ મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર, મનની અંદર ઘણા બધા બદલાવ લાવશે. માનસિક પરિસ્થિતિ તમારી ઘણી બધી ચેન્જ થતી જણાશે. આ સમયગાળાની અંદર વ્યાપારની અંદર ઘણી બધી રૂકાવટો આવશે. નેગેટિવ થિંકિંગ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થઈ શકશે. આ સમયગાળાની અંદર નોકરીમાં નવા અવસરો મળતા જણાય, પરંતુ હિંમત ન હારો, મહેનત કરશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળે ને જીવનમાં સફળતા સારી એવી લાભ મળતી જણાશે. શનિના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે તમને આકસ્મિક ધનલાભ આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર શનિ મહારાજ રહેશે ત્યાં સુધીમાં મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. પ્રોપર્ટીને લગતા કામકાજની અંદર અવશ્ય સારી સફળતા મળતી જણાય ને કોર્ટ કચેરીને લગતા કામકાજમાં પણ તમને સારી સફળતા મળતી જણાશે. રોજ સવારના પૂરમાં હનુમાન ચાલીસાનો એક પાઠ કરજો, પોઝિટિવ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને અણજ એનો સ્વામી બને છે બુધ મહારાજ. કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી. મિત્રોના સહયોગથી તમારા રોકાયેલા કામકાજની અંદર પ્રગતિ મળતી જણાય ને નોકરીની અંદર મહેનતના પ્રમાણમાં તમને ઓછું ફળ મળી શકે. તમારા ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર કાબુ રાખશો તો જ તમારા કામ સુધરશે. માટે ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો તમારા જીવનની અંદર સારી સફળતા મેળવવા માટે પાણીનું દાન કરજો. જલનું દાન તમને પોઝિટિવ લાભ આપશે. કન્યા રાશિવાળા જાતકો માટે શનિ મહારાજનો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ જીવન સાથી સાથેના સંબંધોમાં થોડો તણાવ, થોડું ટેન્શન, થોડી ચિંતા સર્જાઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા કામકાજની અંદર ઘણા બધા બદલાવ આવશે. નવી ક્રિએટિવિટી વાળો જો તમારો માઇન્ડ હશે અને જો ક્રિએટિવિટી તમારા બિઝનેસની અંદર લાવશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. નહીતર થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. જે લોકો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને તમારી કન્યા રાશિ છે તો આ શનિના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે ધ્યાન રાખજો, ઓચિંતાનો પૈસા ગુમાવવાનો વારો ન આવે તે તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈતું હોય, સારો લાભ જોઈતો હોય તો કિષ્કિંધા કાંડનો દર શનિવાર અને દર મંગળવારના દિવસે પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કરીએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો યોગ જણાય. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. મહેનત વધારે કરવી પડે અને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો પડશે, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોતો હોય તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે આ શનિ મહારાજનો
ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરાવી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારી લાપરવાહી ક્યાંક ને ક્યાંક તમને સમસ્યાઓનું સર્જન કરે, લેઝીનેસ સમસ્યાઓનું સર્જન કરે. તમારા જીવનની અંદર વાદ વિવાદ જે જૂના ચાલી રહ્યા હતા એ વાદ વિવાદના લીધે તકલીફો ન સર્જાય તે અંગે તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર લોન લેવામાં, ઉધાર પૈસા લેવામાં સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે માટે દર શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, ચમેલીનું તેલ અર્પણ કરવાનું, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આવકની અંદર ઘટાડો થઈ શકે ને તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવો બહુ જરૂરી છે. ધાર્મિક કાર્યથી આજે તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભગવાન શિવજીની ઉપાસના અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને આ શનિનો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ પેટની સમસ્યા સર્જાવી શકે એમ છે. એટલે ડાયજેશન સિસ્ટમની અંદર ધ્યાન રાખવાનું, ખાનપાનમાં પરેજી રાખવાની, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય તમારું થોડું ઘણું ખરાબ રહે એવા પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે. કોઈ વ્યક્તિના ગાઈડન્સથી, સાચા વ્યક્તિની સલાહથી આગળ વધશો તો લાભ મળશે, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય. બની શકે ત્યાં સુધી પોઝિટિવ રિઝલ્ટ મળે માટે હનુમાનજીના મંત્રના જપ રોજને માટે કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરવી છે દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર બ, દ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે પ્રવાસ પર્યટનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. ખોટા વિચારોથી આજે તમારે દૂર રહેવું જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર સુખમાં વધારો થાય અને ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ગાય માતાની સેવા કરવી તમારા માટે લાભદાયી છે. ધન રાશિવાળા જાતકોએ શનિનો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કારોબારની અંદર, બિઝનેસની અંદર, વ્યવસાયની અંદર નવો ફેઝ ચાલુ થશે. ઘણા બધા બદલાવ આવશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી પરિવર્તન એ સંસારનો નિયમ છે અને એટલા માટે જેટલું પરિવર્તનશીલ તમને રાખશો એટલું તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ સમયગાળાની અંદર ભાઈ ભાંડુને સાથે રાખીને ચાલજો, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે. સારો લાભ મેળવવા માટે તમે નિર્ધન વ્યક્તિની સેવા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુ સાથે મનમેળ રહેતો જણાશે. આ સમયગાળાની અંદર નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર અનુકૂળતા રહેતી જણાઈને પ્રવાસથી, યાત્રાથી સારો લાભ મળતો જણાશે. નવા નવા કામ કરવા તક અવશ્ય આપને પ્રાપ્ત થઈ શકે. મકર રાશિવાળા જાતકો માટે બની શકે તો ભગવાન શિવના મંત્રના જપ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપે. મકર રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક આ શનિ મહારાજનો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ તમારું ફ્રેન્ડ સર્કલ ગેમ ચેન્જર બની શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારી આસપાસ તમારા જે સલાહકારો હશે, આ સલાહકારો દ્વારા તમારા જીવનમાં નુકસાની ન થાય, લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આ સમયગાળાની અંદર જો ખોટો સલાહકાર તમારી બાજુમાં ચડી ગયા તો સમસ્યાઓનું સર્જન થશે. માટે સાચી સલાહ લેજો, તમે વિચારજો, અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. 400 ગણો તમને ગ્રોથ મળી શકે એમ છે, પોઝિટિવ લાભ મળી શકે એમ છે. પરંતુ જો તમે સાચી સલાહ લેશો તો સારો લાભ મેળવવા માટે ભગવાન શિવજીના મંત્રના જપ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ઘર ખર્ચની અંદર વધારો થતો જણાશે. ભાગ્યનો આજે ઓછો સહકાર મળે ને આજે પાચન શક્તિ થોડી મંદ રહેતી જણાય. આજે પરિવારની અંદર
મતભેદનું વાતાવરણ પણ સર્જાઈ શકે એમ છે. કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ગણપતિના મંત્રના જપ અવશ્ય કરવા, પોઝિટિવ રિઝલ્ટ આપશે. કુંભ રાશિવાળા જાતકો માટે શનિ મહારાજનું નક્ષત્ર પરિવર્તન ક્યાંક ને ક્યાંક તમારા રોકાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત કરાવી શકે એમ છે. બની શકે તો ક્યાંક ને ક્યાંક કોઈ એક્સપર્ટની સલાહ લઈ અને તમે નાણાકીય રોકાણ કરજો તો અવશ્ય ગ્રોથ મળશે, સારો લાભ મળશે. દાન પુણ્ય કરવામાં પાછળ ન હટતા પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આજે ભાગ્યોદય માટે ઉત્તમ પ્રકારનો સમય છે. વડીલ વર્ગથી તમને સારો લાભ મળી શકે. મિષ્ટાનની અંદર રુચિ તમારી વધતી જણાય. કામકાજની અંદર આજે થોડો ઘણો વિલંબ થઈ શકે એમ છે. મીન રાશિવાળા જાતકોએ તમારા કુલદેવીના મંત્રના જપ કરી દિવસની શરૂઆત કરજો, અવશ્ય સારો લાભ રહેશે. મીન રાશિવાળા જાતકો માટે શનિનો 27 વર્ષ પછી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમને મિત્ર સર્કલ સાથે ક્યાંક ને ક્યાંક મદદો મળતી જણાશે. આ સમયગાળાની અંદર થોડી ઘણી સુસ્તી પણ રહેતી જણાય. એટલે આ સમયગાળામાં સમજી વિચારી કાર્યરત રહેવું તમારા માટે લાભદાયી રહેશે. આ સમયગાળાની અંદર લેઝીનેસને ટાળશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. કામકાજની અંદર ધ્યાન આપશો તો સારો લાભ મળશે. અને સારો લાભ પ્રાપ્ત કરવો હોય તો દર મંગળવાર અને દર શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય.